શેર બજારની એક કહેવત છે, નફામાં લોકો લાંબો સમય રહેતા જ નથી. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનો શેર 500 રૂપિયા થઈ ગયો ત્યાં સુધી ઊભો રહેશે, પણ જો એ 500 થી ઘટીને 300 350 સુધી જાય તરત વેચી નાખશે. અને એ જ શેર 100 રૂપિયામાંથી લીધેલો શેર 1 રૂપિયો થશે ને તો ત્યાં સુધી ઊભો રહેશે. દુનિયામાં એવી કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો જ નથી કે જે માર્કેટને પ્રિડિક્ટ કરી શકે. તો આપણા હાથમાં છે શું? આપણા હાથમાં બે વસ્તુ છે. એક વર્ષની અંદર મારે કેટલા પૈસા રોકવા છે અને કેવી રીતે રોકવા છે. બે જ વસ્તુ છે તમારી પાસે. માર્કેટની અંદર સૌથી ઓછામાં ઓછું કરેક્શન આવશે ત્યારે હું રોકીશ, અથવા સૌથી વધારે નફો થશે ત્યારે વેચીશ, એવું આજ સુધી કોઈ કરી શક્યું નથી. એવરેજ નો જ લાભ લેવાનો છે તમારે. એવરેજ નો જ લાભ લેવાનો છે. તેનો અર્થ કહેવાનું એટલું જ છે કે જો નિફ્ટી 16% રિટર્ન આપતું હોય, સેન્સેક્સ 15% રિટર્ન આપતું હોય, તો તમારે 12%થી વધારે અપેક્ષા રાખવી જ ન જોઈએ. અને 12%થી વધારે અપેક્ષા રાખો એનો મતલબ કે જોખમ ચાલુ થઈ ગયું. 12 થી 18% જ વ્યાજ મળશે એવી માનસિક રીતે તૈયારી રાખજો. એવા કેટલાય મ્યુચ્યુઅલ ફંડ છે કે જેને 50 ગણાથી લઈને 450 ગણા સુધીના પૈસા કરી દીધા. કેટલા? 50 ગણાથી 450 ગણામાં. 20 વર્ષથી 30 વર્ષનો સમયગાળો છે. નિશ્ચિત રહો, મસ્ત રહો, અમારી જેવા લોકો પર ભરોસો કરો. ચોક્કસથી અમે તમને તમારી સંપત્તિ વધારીને આપીશું. બરાબર? અને જો હજી વધારે જાણવું હોય ને તો આ રહ્યો અમારો નંબર. ફોન નંબર પર તરત મેસેજ કરો, ડાયલ કરો, અમે તરત જ તમને જવાબ આપીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો ભારતને વિકસિત બનાવવા માટે, તમે પોતે પણ વિકસિત બનવા માટે તમારા ફોનની અંદર જેટલા પણ ગ્રુપ બનાવેલા છે બરાબર, અમારો વિડીયો શેર કરજો, જેનાથી એ લોકો પણ વિકસિત બનશે. એ વિકસિત બનશે તો સમાજ વિકસિત બનશે, સમાજ વિકસિત બનશે તો દેશ વિકસિત બનશે. આપણે એના ભાગીદાર બનીશું. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.